ગદાવાળા કને નિખાલસ થઈને જાઓ. અહીંયા બધા કલાકાર છે ને હાવ નિખાલસ થઈને. અમારે તો જો કે પારિવારિક સંબંધો છે, મિત્રતાના સંબંધો છે, ગમે ત્યારે ભોલો ખાલી એક ફોન કરે કે ઉદય બાપુના લગ્ન છે કે અમારી તારીખો મોરથી ફિક્સ. હકીકત છે બાપુ. એ કે રિધિબેન ના અવનીબેન ના લગ્ન છે તો કે અમે ફિક્સ. એના મને ખબર છે એમણે લીધેલા પ્રોગ્રામ કેન્સલ કરી નાખે, નથી જવાનું, કાં તો હનુમાનધામમાં આવવાનું છે. એને ક્યાં કરો, અમારે ભાગવત કથા હોય ને 2-4 કલાક આનંદ કરો ને બાબુભાઈ. ઘનશ્યામભાઈ ને તમને ફોન કરી 4 કલાક આનંદ કરાવી છે, તારે કાંઈ લેના દેના નહીં લ્યો. અને આજે આમના તમારો પોતરો ને, આમના પોતરાની સાકર તુલા છે, ઘનશ્યામભાઈ ના પોતરાની. એટલે આજ નંદભાઈઓ મોટો થવાનો છે. અહીંયા પકડ્યા હોય ને લાવો મન લાવો, મન લાવો. જય શ્રી રામ બાપુ બોલો. અહીંયા બેહી જા, બેહી જા. એલા આપણે ચારણ ને બ્રાહ્મણ બધા પોહ્યા. હાલ બોલ. જય શ્રી રામ. લે જય શ્રી રામ બાપુ. દાદા આવડું બોલે તું નથી બોલ. જય શ્રી રામ. જય શ્રી રામ બાપુ બોલો ભાઈઓ. હજી એકવાર બોલ. જય શ્રી રામ બાપુ બોલ. જય શ્રી રામ બાપુ. બધાને કે જય શ્રી રામ, બધાને કે જય શ્રી રામ. આમ કે જય શ્રી રામ કે બેટા. આજે આને સાકર તુલા છે. વાહ. એટલે આવી આજે સાકર તુલા છે. 4 મહિના પહેલા મારા ઘરના ને મારો વેદ બોલતો નહોતો. 4 મહિના થયા એ વાતને. વેદ બોલતો નહોતો, એમ કે 2 વર્ષ થઈ ગયા એની દાદીને ચિંતા થાય કેમ બોલતો નથી. હું તો અવારનવાર મારો તો રોકાવાનું જ અહીંયા હોય, અને એ નિમિત્તે કીધું મળવાનું થશે બાપુનું ને પૂછાવતા તો આવીએ. બાપુ કે 8મા મહિનાની 22મી તારીખ પહેલા વેદ સંપૂર્ણ બોલતો થઈ જશે. આ જીવતો જાગતો દાખલો છે મારો પોતરો હનુમાનજીના ધામમાં ઉભો. બાપુએ કીધું 8મા મહિનામાં, 4થો મહિનો છે, એપ્રિલ છે, 8મા મહિનામાં વેદ બોલતો થઈ જશે. અને આ વેદ અત્યારે બધું બોલે. બોલો જય શ્રી રામ બાપુ. જય હો જય. ચારણ ચોથો વેદ વડપડ્યો વાતું કરે. આ ઈ છે. એમની કુંડળી મને બતાવી. મને કહા બોલતો નથી, શું કરશે? મેં કીધું બોલશે પછી બંધ નહીં થાય. અને આ વિચાર કરો, આટલા માણસો વચ્ચે આ બાળક ખાલી જય સિયારામ બાપુ એમ બોલી ગયો. હવે આગળ શું નહીં બોલે? વાહ વાહ. એની સાકર તુલા છે. મેં તો પ્રેમથી કીધું તું, મેં કીધું સાકર તુલા આપણે કે ભલે બાપુ ઈ કે. આ વસ્તુ છે બધી આ હનુમાનધામમાં. પંગુલમ દયતે ગિરી યત કપાતમહમ વંદે પરમાનંદમ માધવમ. આ જગ્યામાં બીજું કાંઈ નથી. લ્યો અહીંયા હૈયાના ભાવથી કરો આકોટો એટલે ભગવાન હનુમાનજી બોલે.